ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સમસ્ત ખારવા સમાજના 2 યુવાનો પગપાળા વેરાવળ સોમનાથથી કેદારનાથ દર્શનાર્થે ગયા હતા। તેમને વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા ફૂલહાર અને મોઢું મીઠું કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તો વેરાવળ ખારવા સમાજના બંને યુવાનો પિયુષ પોપંડી અને ચિરાગ ચોરવાડી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના શીશ ઝુકાવી કેદારનાથ મહાદેવના દર્શન કરવા પદયાત્રા નીકળ્યા હતા અને સતત 2 મહિના સુધી 2200 કિલોમીટર ચાલીને પિયુષભાઈ અને ચિરાગભાઈ કેદારનાથ પહોંચ્યા હતા। ત્યાં તેમણે કેદારનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે। આજે અમારા માટે સમાજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ માટે ગૌરવનો દિવસ છે, કારણ કે અમારી સમાજના જે છોકરા છે, યુવાનો જે ચિરાગ અને પિયુષભાઈ એ બંને કેદારનાથની પેદલ યાત્રા કરીને આવ્યા છે। અત્યારે 2 મહિના ઉપર થયા એ છોકરાને કેદારનાથ જવામાં। એટલે બસ સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ અમે કે આ રીતના છોકરા અમારા યુવાનો પણ જે ધાર્મિકમાં વધારે રસ લે અને ભગવાનની સેવા કરતા રહે અને એનું પુણ્ય અમારે આખી સમાજને મળે અને સમાજના ધંધા રોજીરોટી સારી રીતના આગળ વધે એવી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ। અને આજે ખૂબ સરસ અમારા માટે દિવસ છે કે સૌ પ્રથમ પહેલી વાર કે ચાલીને 2 મહિનાની યાત્રા કરવાના કેદારનાથ ભગવાનના દર્શન કરવાના અમારા 2 છોકરા પિયુષભાઈ અને ચિરાગભાઈ, તો બેને પણ એના બેના માતા પિતાને પણ ધન્યવાદ છે કે આટલું સાહસ કરી ને આ યાત્રા સફળ કરી ને ખારવા સમાજનું નામ રોશન કર્યું। જય સોમનાથ। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।